અગમ દેશમાં હંસો ચરતો મોતી કેરો ચારો ચરતો. એ કયો હંસ, ક્યાં મોતી અને ક્યાં સરવા આવતા હતા. ઉપમા આપી છે બાપુ. અત્યારે તમને મને જે દ્રષ્ટિ દેખાય છે ને, સંતોએ ઉપમા એની આપી છે. ખરેખર એ વસ્તુ છે નહીં. કંઠ વિના ભજન કરતા ઘર જોયું, જોયા પછી ખોટું ખોયું. ઈશ્વર છે ને, મહાપુરુષો એમ કહે છે કે એક જ છે. આપણે માનવું પડે. તમારામાંય છે, મારામાંય છે. જ્યારે ઈશ્વરની, સદગુરુ મહારાજની કૃપા થઈ જાય ને ઈશ્વરની જ્યારે અનુભૂતિ થાય, તમારી દેહની દશા મટી જાય અને તમારામાંથી બારો આવીને ઊભો રહે, ત્યારે તમારી દેહ દશા મટી જાય. તમારી દેહની દશા મટી જાય. તમે ખુદ ક્યાં છો એની તમને ખબર હોય. તમારામાંથી તમારું કે ને કે ધ્યાન કરો, ચિત્ત ધ્યાનથી ભજન કરો. એ તમે જ્યારે તમારી એની સુરતા એક થઈ જાય ને, ત્યારે તમારા દેહની દશા મટી જાય. અને મટી જાય એટલે અંદરથી બારો નીકળીને સામો આવીને ઊભો રહે. આ ઈશ્વર. અને તમે પાછા કોઈને કઈ ન શકો, કારણ કે દેહની દશા મટી જાય પછી તમે એને કઈ જ ન કહી શકો. એને આવા કપડાં પહેરાતા, આવો કલરનો હતો, આવો મુગટ માથે હતો, આવું ભાલું હતું કે આ જેમાં તે કઈ ન શકો. તમને અનુભૂતિ થાય અને પછી રોવા માંડો તમે, કારણ કે તમે કહીએ ન શકો ને તમે વસ્તુ જ એવી જોઈ હોય. તમને એમ થાય કે મારો બેટો મને કેવો પ્રભાવ થયો, મને કેવા ઈશ્વરના દર્શન થયા. અને કોઈક પૂછે કે કેવા ઈશ્વર હતા, કેવા, કઈ જ ન શકો. તમે એનું વર્ણન જ ન કરી શકો. શું કામ? તમારા દેહની દશા મટી જઈ હોય. તમે ખુદને તમે સંભાળી ન શકો, ત્યારે જ તમારામાંથી બારો આવીને ઊભો રહે. ખોટું ખોયું, રૂપમાં અરૂપ જોયું. ખોટું આ છે નહીં, ખોટું છે. અંદર છે નહીં, સાચું છે. ખોટું ગોયું અને રૂપમાં અરૂપ જોયું. આ છે ને, આ દેખાય રૂપ છે. અને જે બહાર આવીને તમારા સામે ઉભું રહે ને એ અરૂપ છે. એ અરૂપને તમે કોઈ એનું વર્ણન ન કરી શકો. બાપુ એની જરૂર છે અને જરૂર એને કામ એ કરવાનું છે. નથી બાપુ આ મેળ પડતો. મથે જ છે બધા. તમે જોવો તો બુદ્ધિના ગાળિયા થયા હતા. અમે ભજન ઉજાગરા એમે કરી, ઘર છોડીને આવી એમે, હેરાન થઈ એમે, તો એ ગામના અમારું લોહી પીવે. આ તો આ શેટે હોય એટલે વાંધો નહીં, નગર નજીકમાં હોય ને તો પ્રોગ્રામ પતે ને, અહીંયા અમારા ગામની બાજુમાં રામાપીરનું મંદિર છે. 4 વાગે 5 વાગે ઘરે જઈને 5 વાગે રેરિયા મોબાઈલમાં આમ કરતા આખી રાત બેઠા હોય. બોલો. અને આપણે સાંજે ભજનમાં જઈને તે રોજ આપણને એમ કે તમે રોજ ચિંપા જાઓ, બસ તેને ખિસ્સા કાતરવા હે તું તે. અરે કરવું નથી, કરવા દેવું નથી, સાંભળવું નથી, સમજવું નથી. જીવનમાં કોક કરે એને તો કંઈક કરવા દો. સત્ય જ નથી. કારણ કે દુનિયા બાપુ આ જગતને ફુગાય એવું જ નથી. બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા ને, બાપા બેઠા ઘોડા માથે, છોકરો હેઠાયેલો હતો. તો ગામના સોરાઓ અહીંયા ત્રીધી સીધી બધી બેઠી જ હોય. ત્યાંથી નીકળ્યા. એ કે છે સરમ ગઢો આખો ઘોડામાં સડી ગયો, ફૂલડા જેવું છોકરું હેઠું આલ્યો હોય. ગામ બહાર નીકળીને પછી એના બાપા કે બેટા એક કામ કરી, તું સડી જા, હું આલ્યો. બીજું ગામ આવ્યું ને, એ કે ટાંટો આખો કે ઘોડામાં સડી ગયો છે. ડોહાને બિચારાને ટાંટિયા તોડાવે. બહાર નીકળીને કે બાબા એક કામ કર્યું, હાલો ને કે બે સડી જાય. બેહી ગયા. બીજું ગામ આવ્યું, અમને કે દયા જેવો સાંટો છે, બે સોટ્યા ઘોડામાં, બેન બેહાય. બહાર નીકળીને કે બાબા ઘોડી ભલા હેલી આવો, આપણે હેઠા હેલા જઈએ. બીજું ગામ આવ્યું ને, એ કે એમને પૈસા શું કામ ખર્ચાય છે, બે ટાંટિયા તોડીને હેલા જાય. લવામાં તમે ચા ભોગો છો. આ દુનિયા છે રામ, દુનિયાને કોઈ હિસાબે ફુગાય એવું નથી. કહેવાનો મારો અર્થ એ છે બાપુ, તમે ન કરી શકો તો કઈ નહીં, કોક કરે ને કરવા દો. અને કોકને નડશો નહીં ને તો એ બાપુ ઈશ્વર મારો નોંધ કરશે. બાકી આપણે નવરા પડી તો આપણે 5 માળા કરવાનું નથી હોતું, કોકની નિંદા કરવાનું હુજે. મહાપુરુષો કીધું, અનસમીન ઔષધિ ઝરણા સમોન જાપ, કૃષ્ણ સમોન દેવતા, નિંદા સમોન પાપ. નિંદા જેવું આ દુનિયામાં બીજું કોઈ પાપ નથી. પણ આપણે નવરા પડ્યા નથી. ગીત લાગી એક બે ભાઈબંધ બારું હતા ને, એનું દર્શન તમને આપું. કારણ કે આપણામાં આવા છે, ધંધો નહોતા કરતા. કઈ ટાઈમ થાય ને ઘરે આવે, ખાઈ પીને કપડાં બદલીને વ્યા જાય. એના બાપાની કહેલા તમે જુવા નાખાવ, કામ નથી કરતા, અમારે કરવાનું, તમારે કંઈ નહીં કરવાનું. પછી
તલાવની પાડે બે ભાઈ બંધ બેઠા બેઠા વિચાર કરતા હતા કે ઘરે જઈને ડખા થાય છે ને હવે શું કરવું એ કે હાલ ને કંઈક ધંધો કરી. હા વરામાં અટક્યા હોય એ 2 રૂપિયામાં કપાવીમાં જાય નહીં, એને 5 રૂપિયા પૈસાદાર થવાનું હોય. બોલો કે આ કરવી ને આ કરવી ને આ હું જો નહીં એક. પછી એકે કીધું એક મને એક ધંધો શું છે કે શું કે પૈસા છાપવાનું કારખાનું નાખી દેવું હાલ નહીં કે મૂળ તો માથા કુડે પૈસાની છે ને ઘરે પૈસા આપી દઈશું પછી શું ડખા થવાનું. એ કે હા એ સાચી વાત લે કર્યું બધું ભેગું એક રૂમ બૂમ કંઈક ભાડે રાખ્યો. એ કે હું મોટું પૈસા બનાવવાનું તું મને ડટા બનાવવા 2-3 તિજોરી ભરી લઈને પછી બધું બંધ કરી દઈ મીડિયા બનાવવા. અડધી તિજોરી ભરીને એકનું ધ્યાન જોયું કે ઉપર 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 કે ભૂલ થઈ જઈ આ બે હું બનાવી લ્યો ભાઈ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને બધું રેડી પણ સિક્કો 15નો લાગ્યો. 15ની નોટ લઈને ક્યાં જવું 10ની 20ની 50ની તો બધી હાલે. એ કે જોતો ખરો આ 15નો સિક્કો લે આ ચા લઈને. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. કોઈક ડોવા બાપા બેઠા હોય દુકાને કોઈક ડોશમાં બેઠા હોય એમને ન બહુ ખબર પડે અહીંયા હાલી જાય. આ તમારા ગામ જેવું ગામ હશે ને અહીંયા આવ્યા જાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા. એ કે બાપા એક 15ના છૂટા આપશો. એ કે હલો આપો. 15ની નોટ ભાઈ બાપાને પરસો વળ્યો એટલે કે 15ની નોટ આ ચારે બહાર. એ કે હમણાં બહાર પડી તમને નથી ખબર અમારા છોકરા કે રોજ શહેરમાં જાય કોઈ બોલ્યા નહીં. એ કે દેવો આવે તો દેવો ને એમ થોડું 15માં છૂટું બોલતા. એ કે ના આપું પણ કે 15 નું આપું 14 આપું. બોલે અમને એમ કે આનો રૂપિયો નથી આવે એવું કે 14 તો 14 લઈ લેવાય ને. એ કે સારું 1 રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને લઈ લો. બાપાએ ટેબલનું એટલું ખાનું ખોલીને હાથની 2 આપી. છોકરા કે બાપા કે હા એ કે હાથની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું નથી લાગતું આ બુદ્ધિના ગાળિયા. હવે આ ભજન કરે આમને હુજે દુનિયાના જે રોલ કરે ને બાબુ એને કાંઈ કોઈ હુજે નહીં કોઈને પૂછે નહીં. અને એવી તો દુનિયામાં આ દુનિયામાં આવ્યા ને વ્યાજ્યા કોઈ ઓળખતું નથી. સમય મળ્યો છે બાબુ કંઈક એક આપણું શેરીમાં આપણું કૂતરું હોય ને આપણો બટકું રોટલો ખાતો હોય ને તો એ બાબુ અજાણ્યો માણા આવે તો એ તમને જાણ કરે છે. એટલી તો હાન ઇનામાં છે ભલા માણા. તમે હું તો માણસ છે ખાઈ ખાઈને દુનિયાનું ખોદે ઉપરથી. અમુક બિચારા અમુક પૈસા કોકે આપ્યા હોય ને તો આમ તમે જુઓ તો મને એક સંતે કીધેલું આ બનેલી હકીકત આ જોક્સ બોક્સ નથી. એક બાપુ મને કે દરબાર તમને એક વાત કહું. મેં શું? મને કે પૈસા કોઈને ન આપતા. મેં કા? મને કે આપશો તો આવશે નહીં. મેં એવું થોડું હોય બધાય ન આપે એવું હોય તો કે હું તો બસ તમને અને જો બાપુ સંતની ટકોર જ હોય. સંત તમને આખો દી નો તમારી યાર માથાકૂટ કરે. એ કે તો આપજો હું ચાહતા ના પાડું અને નો આવે ને પાછા તેથી મને તમે યાદ કરશો. મેં કઈ વાંધો નહીં. એટલે મનમાં મને વિચાર થતો હતો મને. મેં મારું બધું આમ તો આ ધંધો કરાય નહીં પૈસા દેવાય નહીં કોઈ. એટલે પાછો વ્યાજ વટાવવાનો નથી કરતો પણ તમે કઈ વ્યામમાં ન રહેતા કે બાપુ કમાવા જઈ છે ને ખોઈ આવી છે. ના એવું હું તો તમને ના પાડું છું. વ્યાજનો ધંધો કરતા હોય ન કરતા. એ ન કરાય. એ મારા લોહીમાં ન આવે. હું કોઈ દે કોઈને મેં 2000 5000 10,000નો ટેકો કર્યો હોય બાકી એને એમ કહું તું પ્રેમથી મને પાછા દઈ દેજે. મેં કોઈ દી મારી જિંદગીમાં વ્યાજ નથી ખાતો કોઈનો રૂપિયો. ના એ આપણું કામ નહીં. જે ખાતા હોય એ ખાજો. હું તો એમ કહું ખવાય નહીં. બાપુએ મને કીધું ને પછી મને એમ કે મારું બધું આમ તો થાય છે એવું. મેં આપી તો આવે નહીં. ઘણા બધાના ડખા થયા હોય પણ પછી તોય મેમ આપણા હખણાત ન રહી. મેં કોઈ અખતરો કરવો ભલ ન આવે. અને પછી બાપુ આપણે જેને આપી તો આમ આપણને એમ થાય ને કે બાપુ જેવા માણસ આ તો આપે જ તેને. પાકું કરીને જ આપ્યું હોય ને હારા માણા ગોતીને જ આપ્યા હોય ને. 7 જણાને આપ્યા છે ને હાથે હાથ બહુ માર્યા છે એકય નથી આપતા. આ સંતની ટકો. હા તમે આ બધું જાહેરમાં મારે બોલાય નહીં. બાકી તમારે જાણવું હોય તો હું એમને ફોન નંબર ને નામ ને સરનામા ને બધું આપીશ જો કટાવી દો તો તમે. અને ઉસી ના જ હા કોઈ વ્યાજભાઈ નહીં કોઈ મારકૂટનાય નહીં ગાક તે સિનાય નહીં. આમ એનું કામ અટકાણું તો આપણે આપ્યા હતા 15 મહિનાના વધારે આપ્યા હતા અને 8 10 વર્ષ થઈ જાય. રોલ જ કહેવાય ને 10 વર્ષ સુધી ન આવે શું કરવાનું. પણ મારો કહેવાય એ આવે ન આવે તો કઈ નહીં. મને ભગવાન બાપુ અત્યારે લાખો રૂપિયા ન આવે તો એના આવતા ભાવમાં મારે અહીંયા બળતીઓ થવું પડશે. ન આવે તો હું તો બસ મેં તો ઓલા ને ભલામણ કરી દીધી તે અપાવરાવ્યા છે ને તું દેવરાવજે.
આપણે કાંઈ બાજુ બોલવાનું થતું જ નથી. નકર ધોકા ચમ ફેરવવા ને આનું ટ્યુશન તો મારે અહીંયા રાખવું પડે. હા, બાજવાનું મારે શીખવા નથી જવું પડે એવું. મારા દીકરા વારો નથી આવવા દેવો. બાપુ સિંહના જડબા ફાડી નાખે એવા છે, પણ એ કરવાનું જ નથી થતું. કહેવાનો મારો મિનિંગ તમારા કર્યા છે તમને આડા આવવાના. મારા મેં છે ને કોકનું સારું કર્યું છે, મારા 25 રૂપિયા લઈ ગયો છે ને તો એમાંથી એના છોકરાએ રોટલા ખાધા છે. પૈસા આનું બીજું થાય શું? આની પથારી કરીને હુવાય? આને આ બુશર્ટ પહેર્યો એમ પહેરાય? તો શું આને કરવાનું? આના મૂળ તો કંઈક કોકને આપીને કંઈક લઈને ખાતું પીતું હોય છે ને, તો એની આંતડીમાં કંઈક હાશ એટલું તો થયું હોય છે ને. બસ આ મારા રૂપિયા ઉઈ ગયા, ન દેવાય તો ન દેજે ને. પણ સંતના શબ્દની ટકોરની હું તમને વાત કરું. સંત એમ કે આ ન કરાય એટલે ન કરાય, બસ વાત આટલું. એમાં એક ભરથરીનો એક પ્રસંગ હતો. મને બધું આ ન કરવાનું કીધું ને એમાં મને યાદ આવી ગયું. ભરથરીનો પ્રસંગ છે ને, ભરથરી બાપુ 92 લાખ માળવો છે ને દૂજે. તમે જો કે પિંગલા વગેરે બાપુ એક ઘડીક નો રહી એક ભરથરી. હવે એ જ પિંગલાની એને માં કીધી છે તો બાપુ એ એટલો બધો વિખવાજ કેવી રીતે થઈ ગયો? જે આપણું બૈરું હોય, આપણા બૈરા વગેરે આપણે વધીને અડધી કલાકમાં વળી પાછા આંટો મારીને આવી મારી વહુ પાસે આવ્યો છું, મારી વહુ પાસે આવ્યો છું. હવે ઈ જ વહુને બાપુ માં કેવી પડે? આ કેટલા શેરની વાત કહેવાય. અને દાખલો છે ને, પિંગળા વગેરે બાપુ ભરથરી રહી નતો હકતો અને પિંગળાએ માં કીધી એ પાકું છે. વાણી કે